આગળ આપણે જે વિચાર કર્યો એ વિચારથી આપણે એટલું જ સમજવું છે કે આ પુરુષ સાચા બોલા છે, બસ બીજું કાંઈ જાજુ આપણે સમજવું નથી. આપણે ખાલી એટલું જ સમજવું છે કે આ સંત પોતાની મોટપ વધારવા માટે ખોટું બોલે એવા નથી, એ સાચા બોલા સંત છે એવું આપણને સમજાઈ જાય એ વિશ્વાસ છે. એમના વચને આપણે ભગવાનનું સ્વરૂપ સમજવાનું છે, એમના વચને આપણે સંતનો મહિમા સમજવાનો છે. તો સ્વામીશ્રી પોતે આપણને શું સમજાવે છે? આ ગુરુ આપણને એમ કહે છે કે ભગવાન છે. પહેલી વસ્તુ તો એ, હજી આપણા અંતરમાં ખૂણે ખૂણે કોઈક જગ્યાએ નાસ્તિક ભાવ પડેલો હોય છે, એ આપણે વાળી જોડીને ફેંકી દેવાનો છે બહાર ગુરુના વચને. કે મારા ગુરુ મને એમ કે છે, વિવેકાનંદ સ્વામી પોતે બહુ તર્ક વિતર્ક વાળા હતા અને બહુ બુદ્ધિના દોડ હતા, પણ જે દિવસે રામકૃષ્ણ પરમહંસને પોતે મળ્યા અને એમને પોતે પ્રશ્ન પૂછ્યો, તમે ભગવાનને જોયા છે? કે હા જોયા છે. બુદ્ધિ બંધ કરી દીધી. તો એ નરેન્દ્રમાંથી વિવેકાનંદ બન્યા, નહીં તો ક્યાંય ફંગોળાઈ ગયા હોત, એની કોઈ કિંમત ન હોત. એની બુદ્ધિ એને જીવનમાં કોઈ સુખનો અનુભવ કરાવી શકી ન હોત. બુદ્ધિ કામ નથી લાગતી, ગુરુના વચનમાં વિશ્વાસ કામ લાગે છે. પ્રમુખ સાંઈ મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા. એક યુવાન આવ્યો સ્વામીશ્રી પાસે. સ્વામીશ્રી હજી બહારથી આવતા હતા અને ગાડીમાંથી નીચે ઉતરાને તરત જ આવીને એકદમ પગે લાગ્યો. સ્વામીશ્રીએ એ યુવકને પૂછ્યું કે કઈ કામ છે? એ કે હા બાપા, મારે એક પ્રશ્ન પૂછવો છે. સ્વામી કે પૂછ, શું પ્રશ્ન છે? એ યુવાને પ્રશ્ન પૂછ્યો કે આપે ભગવાનને જોયા છે? સ્વામી એકદમ બોલ્યા કે હા, અમે ભગવાનને જોયા છે. પેલા કે તાદૃશ છે તમને? સ્વામી કે હા, તાદૃશ છે અમને. સ્વામી કે અમે ભગવાનને જોયા છે એટલે તો અમને આનંદ છે, અને અમે ભગવાનને જોયા છે એટલે તો અમે ભગવાનની વાત કરીએ છીએ. તો એ યુવક બોલ્યો કે સ્વામી મને દેખાડો ને. ત્યારે એ વખતે સ્વામી બોલ્યા કે એના માટે ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને મંડવું પડે. વિશ્વાસ, ગુરુના વચનમાં વિશ્વાસથી આપણે સ્વીકારવાનું છે ભગવાન છે. બીજી વસ્તુ એ આપણને એમ કહે છે કે એ ભગવાન સર્વ કરતા છે, એટલે આપણે સ્વીકારવાનું કે હા બાપા કહે છે એટલે ભગવાન સર્વ કરતા છે. આપણી બુદ્ધિમાં બેસે કે ન બેસે. બાપા એમ કહે છે, મારા ગુરુ એમ કહે છે કે એ ભગવાન અણુ અણુમાં વ્યાપક છે, એટલે હા અણુ અણુમાં વ્યાપક છે જ. મારા ગુરુ એમ કહે છે કે એ ગુરુ એ ભગવાન સર્વ સુખના નિધિ છે, એટલે આપણે સ્વીકારીએ છીએ હા એ સર્વ સુખના નિધિ છે. ગુરુ એમ કહે છે કે ભગવાન સર્વોપરી છે, એટલે આપણે કહે છે કે હા એ સર્વોપરી છે. ગુરુ એમ કહે છે કે એ ભગવાન સ્વામિનારાયણ છે, એટલે આપણે કીધું કે હા એ ભગવાન સ્વામિનારાયણ છે. એમણે કીધું કે એ ભગવાન આજે પ્રગટ છે, એટલે આપણે કહે છે હા એ ભગવાન આજે પ્રગટ છે. એમના વચનથી વિશ્વાસ આપણને આવે. પ્રમુખ સાંઈ મહારાજ તારીખ 8 ઓક્ટોબર 1991 ના દિવસે આફ્રિકાના વિચરણમાં હતા. લિલોંગ વેથી દારે સલામ જતા હતા. પ્લેનની અંદર એક સંતે પ્રમુખ સાંઈ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે અમારે આપને કેવા સમજવા. સીધો જ પ્રશ્ન હતો, અમારે આપને કેવા સમજવા. અને સ્વામીશ્રી જે બોલ્યા છે એ હું વાંચું છું. સ્વામીશ્રી સીધું જ બોલવા માંડ્યા, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત જ છે. રોમે રોમમાં મહારાજ છે. શ્રીજી મહારાજના અખંડ ધારક છે. તમે ગાઓ છો ને, સંત તે સ્વયં હરિ, એમની આંખમાં જોનારા ભગવાન છે. બોલનારા, સાંભળનારા, જમનારા ભગવાન જ છે. એમાં રોમનોય ફેર નથી. આ તો દેહ જુદો દેખાય છે, પણ સાક્ષાત મહારાજ જ છે. કોઈ રાગ દ્વેષ દોષો છે જ નહીં. નિર્મળ પવિત્ર અંતઃકરણ છે. મનુષ્ય ભાવ બતાવે પણ દિવ્ય જ છે. એમાં સર્વે આવી જાય. આ સર્વોપરી નિશ્ચય છે. આપણે જે જીવનો સત્સંગ કરવાનો છે એ જીવનો સત્સંગ આવી દ્રઢતા થાય એ છે. ક્યારેય ન ડગે એવી જીવમાં નિષ્ઠા થાય એ સત્સંગ સાચો. બીજે ક્યાંય હેત પ્રીત આત્મબુદ્ધિ નહીં. અહીં જ આ સર્વોપરી છે, આ સાક્ષાત મહારાજ છે. આ દ્રઢતા હોય તો ક્યારેય મૂકીને ચાલ્યું ન જવાય. અખંડ આજ્ઞામાં રહેવાય. મન ધાર્યું ન થાય. મહિમા રહે. શંકા કુશંકા ન થાય. બધું દિવ્ય દિવ્ય જ દેખાય. આ શબ્દોને આપણે એઝ ઇટ ઇઝ ગ્રહણ કરવાના છે. ગુરુ જે આપણને સમજાવે છે, સ્વામીશ્રી આપણને સમજાવે છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત આપણને એમના દ્વારા દર્શન આપે છે. જુઓ, ફરી યાદ કરી લઈએ, આ એવા સંત નથી કે જે પોતાનો મહિમા સમજાવવા માટે ગપગોળા હાકે.
એમના જીવનમાં અસંખ્ય પ્રસંગો આપણે જોયા છે જેમાં હંમેશા પોતાની મોટપને ઢાંકતા આવ્યા છે. એમની અહમ શૂન્યતા આપણને મૂર્તિમાન અનુભવાય છે. જે એમના યોગમાં આવ્યા બધાને એમની આંખોમાં આપણને નમ્રતા દેખાય, એમની ચાલમાં આપણને એમની અહમ શૂન્યતા દેખાય. એમણે કોઈ દિવસ ભગવાનનું દાસત્વ મૂક્યું નથી અત્યાર સુધી. એવો એમનો અખંડ એક ધારું જીવન આપણને જોવા મળે છે. એ પુરુષે ખાનગીમાં ક્યારે એવું નથી કીધું કે હું ભગવાન છું. આ જગ્યાએ આપણને જે શબ્દો કીધા છે એ પણ આપણે સમજીએ. આમાં પણ એમણે એવું નથી કીધું કે હું ભગવાન છું. એમણે સિદ્ધાંત પ્રમાણે વાત કરી કે તમે ગાઓ છો ને સંત તે સ્વયં હરિ, એટલે પોતે સંત છે અને સંતમાં રહેનારા ભગવાન છે. જે શ્રીજી મહારાજે પ્રથમના 27માં વચનામાં કીધું, એની આંખમાં જોનારા ભગવાન છે, એને પગમાં ચાલનારા ભગવાન છે, એના રોમે રોમમાં ભગવાન રહ્યા છે. આવું મહારાજ આપણને કહે છે. સારંગપુરનું 10મું વચનામૃત મહારાજ આપણને કહે છે આવા સંતના દર્શન થાય ત્યારે એમ સમજો મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. પ્રથમનું 37મું વચનામૃત એવા સંતના દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે એવું મહારાજે આપણને કીધું. હવે આપણને એવું મનાવવું જોઈએ કે મેં ભગવાનને જોઈ લીધા છે. સત્પુરુષના વચને, ગુરુના વચને આપણને એ દ્રઢ પ્રતીતિ થવી જોઈએ કે મેં ભગવાનને જોઈ લીધા છે. તો બીજું સ્ટેપ છે વિશ્વાસનું. વિશ્વાસથી ટુ બિલીવિંગ ઇઝ સીઈંગ. બિલીવિંગ ઇઝ સીઈંગ. આપણે સીઈંગ ઇઝ બિલીવિંગ તો આપણે માનીએ છીએ, પણ બિલીવિંગ ઇઝ સીઈંગ એટલે શું કે તમે જો દ્રઢતાપૂર્વક એ માનો તો એ સાક્ષાત્કાર તુલ્ય છે, એ વસ્તુ જોયા તુલ્ય છે. તો આપણને ગુરુના વચનમાં અતિ દ્રઢ વિશ્વાસ હોય તો એ આપણા માટે ભગવાનના દર્શન તુલ્ય છે. તો સ્વામીશ્રી આપણને વિશ્વાસથી એ સમજાવે છે આપણને સર્વોપરી ભગવાનની આ દેહ કરીને પ્રાપ્તિ થઈ છે. હજારો વર્ષોની સાધના પછી ઋષિ મુનિઓને જે સ્વરૂપની ઝાંખી નથી થઈ એ હરતા ફરતા આપણી સામે છે. આ કાળે આ સંત ખોટું બોલેવા નથી એમ સમજીને આપણે જો સ્વીકારીશું તો આપણને આનંદના દ્વાર ખુલી જશે. અને એ વિના ગમે તેટલા બુદ્ધિના તર્ક દોડાવીશું ને, બુદ્ધિથી કોઈ દિવસ આધ્યાત્મિક માર્ગમાં એક ડગલું પણ ચાલી શકાતું નથી. 10 ડગલા પાછળ હટી શકાય છે, એક ડગલું આગળ ચાલી શકાતું નથી. તો વિશ્વાસથી આપણે ભગવાનનું સ્વરૂપ સમજીએ છીએ કે આ ભગવાન એ મનુષ્ય દેહ કરીને મને મળ્યા. હવે પછી ત્રીજું પગથિયું આવે છે, એ છે વિચારનું. પહેલા હતો વિચાર, બીજો હતો વિશ્વાસ, અને હવે ફરી આવે છે વિચાર. એ વિચાર કયો છે? એ વિચાર આપણને એ સમજાવે છે કે જો આ વાત સાચી હોય તો હવે મારે કાંઈ પામવાનું બાકી રહ્યું નથી. જો આ વાત સાચી હોય તો હું કેટલો કૃતાર્થ થયો છું, કેટલો ધન્ય થયો છું. આ બ્રહ્માંડમાં મને કેટલી બધી વસ્તુ આ મનુષ્ય દેહ કરીને મળી ગઈ, એને આપણે માણવાની છે. એ આનંદને આપણે ભોગવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. એ છે ત્રીજા સ્ટેપનો વિચાર. આપણે દુનિયામાં બીજાને ભાગ્યશાળી માનીએ છીએ, પણ આ વિચારથી આપણે પૂર્ણકામપણું માનવાની કોશિશ કરવાની છે કે એ પ્રતીતિથી આપણને સમજવાનું છે કે આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આ એકદમ સીધી સિમ્પલ વાત છે. આપણને કોઈ એમ કે તમે બિલ ગેટ્સ કરતા વધારે ભાગ્યશાળી છો, આપણને કોઈ એમ કે વોરેન બફેટ કરતા વધારે ભાગ્યશાળી છો, આપણને કોઈ એમ કે તમે ઓબામા કરતા વધારે ભાગ્યશાળી છો, એટલે આપણને મનમાં શું વિચાર આવે? આ ટાઢા પોરની હાકે છે, આ જવા દે છે હાવ, કે કોણ બિલ ગેટ્સ ખબર છે, કોણ અંબાણી ખબર છે, કોણ ઓબામા ખબર છે, અને આપણે તો હાવ ક્યાં બેઠા છીએ. પણ હકીકતમાં એ વસ્તુ 100% સત્ય છે. એક સીધું સાદું ગણિત છે. સીધું સાદું ગણિત શું છે કે ભગવાનને સંત પ્રગટ મળ્યા એટલે આપણે નિર્ભય થઈ ગયા. આ લોકમાં નિર્ભય થઈ ગયા ને પરલોકમાં પણ નિર્ભય થઈ ગયા. એમણે આપણને કલ્યાણનો કોલ આપી દીધો. આ સ્વામીશ્રીના વચન છે, બાપા અહીં જ બોલેલા. આજ આપણે અત્યારે જે સભા મંડપ છે ને એની આગળનો ઓટલો, ત્યાં સભા થઈ હતી હરિજયંતીની. 1 વર્ષ પણ પૂરું નથી થયું, 10 મહિના થયા. એ વખતે સ્વામીશ્રી સભાની અંદર બોલેલા, સ્વામી કે આપણને આ મહારાજ મળ્યા, સંત મળ્યા, આવા ગુરુ મળ્યા. સ્વામી કે આપણા માટે આ છેલ્લો જન્મ છે, આપણે ફરી વખત આવવાનું નથી, છેલ્લો જન્મ છે. સ્વામી કે આપણે બધા અક્ષરધામમાં જવાના છીએ. આ એમણે ગેરંટી આપણને આપેલી છે. એમણે આપણને વચન આપ્યું, અંતકાળે પોતે તેડવા માટે આવે છે. એવા અત્યારે અસંખ્ય પ્રસંગો આપણી નજર સમક્ષ છે કે સ્વામીશ્રી અંતકાળે દર્શન આપી અને ધામમાં લઈ ગયા હોય, પ્રતીતિ કરાવી હોય કે હું તમને ધામમાં લેવા માટે આવું છું. સ્વામીશ્રીને એવી ટેવ નથી અમથામતા વચન આપવાની. ઘણી વખત રાજકારણમાં એવું બધું ચાલતું હોય છે કે આપો ને વચન, અત્યારે તો વોટ લઈ લો. એવું સ્વામીશ્રીના જીવનમાં આપણે ક્યારેય જોયું નથી. નાનામાં નાનું વચન,
1997ની સાલમાં સ્વામીશ્રી પોતે ત્યાં ભરૂચમાં બિરાજમાન હતા અને સ્વામીશ્રીનો આગળનો કાર્યક્રમ ગોઠવાતો હતો. હવે એ વખતે બાપાએ વચ્ચેના 2 દિવસ હતા ભરૂચથી નીકળ્યા પછીના, એ કોઈને કહ્યું નહોતું ક્યાં જવાનું છે. બધા અટકળો કરતા હતા કે સ્વામી આ 2 દિવસ જવાના છે ક્યાં? અહીંથી નીકળી જવાના છે એ તો કહી દીધું છે, પણ ક્યાં જવાના છે તે તો કીધું નથી. પછીનો કાર્યક્રમ છે પણ વચ્ચેના 2 દિવસ એ સ્વામીએ પોતાના રાખી મૂક્યા હતા. છેલ્લા દિવસે સ્વામીએ વાત કરી કે આપણે કારવણ જવાનું છે. ભરૂચની પાસે કારવણ કરીને એક ગામ છે. સ્વામીશ્રી પોતે એ ગામની અંદર પધારે. બધાને આશ્ચર્ય કે નથી ત્યાં કોઈ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા, નથી કોઈ પારાયણ, નથી કોઈ મોટા હરિભક્તનું આમંત્રણ, પણ સ્વામી આ ગામમાં જવાનું પસંદ કેમ કર્યું? કેમ એમણે આ કાર્યક્રમ ખાસ ગોઠવ્યો? પછી ખબર પડી બધાને કે કારણ એ હતું કે અભય જયસ્વાલ નામનો એક 10 વર્ષનો બાળક એ ગામમાં રહેતો હતો. હવે એ બાળકે 5 વર્ષ પહેલા બાપાને બોચાસનમાં મળ્યો ત્યારે વિનંતી કરી હતી કે બાપા તમે અમારે ત્યાં આવશો, અમારે ગામ કારવણમાં. એના મામા સાથે ગયો હતો અને સ્વામીએ 5 વર્ષ પહેલાને કીધું હતું કે અમે તારે ગામ જરૂર આવશું. વચ્ચે 5 વર્ષ પસાર થઈ ગયા છે. 92 થી 97ના 5 વર્ષ પસાર થઈ ગયા છે. વચ્ચે અક્ષરધામનું ઉદ્ઘાટન થઈ ગયું છે. વચ્ચે લંડનનું મંદિર બની ગયું છે. 3 વિદેશ યાત્રાઓ સ્વામીની થઈ ગઈ છે. અમૃત મહોત્સવ ઉજવાઈ ગયો છે અને સ્વામીશ્રી લાખો લોકોના સંપર્કમાં આવી ગયા છે. પણ સ્વામી પેલા બાળકને આપેલું વચન ભૂલ્યા નથી અને સ્વામી એનું વચન રાખવા માટે એને ગામ ગયા છે. તો આપણને અક્ષરધામમાં લઈ જવાનું કોલ એમને આપી દીધો હશે? એમણે વચન આપ્યું છે એ પાળે છે. એટલે આપણે કેટલા સિક્યોર્ડ છીએ ખાલી એમના સંબંધને કરીને. ભલે આપણામાં કોઈ ઠેકાણું નથી, આપણે હાવ ઠેકાણા વગરના છીએ, આપણે હાવ નાખી દીધા જેવા છીએ, પણ આપણને મળ્યા છે કોણ છે? એનો કેફ આપણને કેમ રહેતો નથી? એના આનંદથી આપણે સુખી થતા શીખવાનું છે. આ પહેલું સ્ટેપ છે. તો પાછળ બીજા ગુણો આવશે આપણી અંદર. જો આપણે એના સંબંધનો વિચાર કરતા શીખશું તો આપણી અંદર બીજા ગુણો પણ આવશે, પણ આપણે પ્રાપ્તિના સુખે સુખી થતા શીખવાનું છે. આ ત્રીજો વિચાર છે. આ દુનિયામાં જેટલા કઈ માનધાતાઓ દેખાય છે બધા ભલે સંપત્તિવાન હશે, આપણે માનીએ કે ભાઈ બહુ બિલ ગેટ્સ તો બહુ મોટા પૈસાવાળા કહેવાય અને પેલા તો બહુ મોટી સત્તાવાળા કહેવાય, પણ એ ધન અને એ સત્તા દુનિયામાં કહેવાતી હશે ક્યાં સુધી? વધીને કેટલા વર્ષ? ક્યાં એને શું અંતે શું મદદ કરવાની છે એ બધી સંપત્તિ? હા, આપણે ધારીએ બિલ ગેટ્સના કેટલા વર્ષ થયા હશે મને ખબર નથી, પણ હું ધારું છું કે 55 વર્ષ થયા હશે કે 60 વર્ષ થયા હશે. બરાબર? અત્યારે જેટલી એમની સંપત્તિ છે એમની સાથે કેટલા વર્ષ રહેવાની? કેટલા વર્ષ? આપણે એવી આપણી ઈચ્છા રાખીએ કે 100 વર્ષ તો જીવે જ. 100 વર્ષ તો અવશ્ય જીવે, તો પણ કેટલા વર્ષ? 40 વર્ષ. હજુ વધારે જીવે 50 વર્ષ. પછી ક્યાં સુધી? ઓબામાની સત્તા એમની સાથે ક્યાં સુધી? વોરેન બફેટની મિલકત ક્યાં સુધી? અહીંથી શું ભેગું લઈને જવાના? અને આજથી 100 વર્ષ પછી બિલ ગેટ્સ શું કરતો હશે? હવે કર્મનો સિદ્ધાંત છે, આપણે ઈચ્છતા નથી પણ એ તો કૂતરોય થવું પડે, બિલાડી થવું પડે, ગધેડોય થવું પડે, ગમે તે થઈને રખડવું પડે. એ વખતે શું છે? ફ્યુચર શું એમનું? અને યાદ રાખીએ કે 25, 50, 100 વર્ષ એ બહુ મોટો સમયગાળો ન કહેવાય, બહુ સામાન્ય સમયગાળો છે, હમણાં પસાર થઈ જશે. હા, અને એ 100 વર્ષ પછી આપણે શું કરતા હશું? આપણે દિવ્ય મહારાજનું જે અક્ષરધામ એની અંદર મહારાજની સામે બેઠા હશું અને જે અનંત અપાર જે અક્ષરધામનું સુખ છે એ આપણે ભોગવતા હશું. એની આપણી પાસે ગેરંટી છે. એ વસ્તુ આપણી પાસે મોહર છાપ મારેલી આપણી પાસે પડી છે કે પુરુષમાં જોડાયેલા છીએ તો અવશ્યપણે ત્યાં સુધી આપણે પહોંચવાના છીએ. આ કેટલી મોટી વસ્તુ છે જો આપણે એનો વિચાર કરીએ તો. એટલે આટલા વર્ષો તો હમણાં પસાર થઈ જશે, ખબર નહીં પડે. બધા આપણે અત્યારે બેઠા છીએ, બોલો કેટલા? આપણે 40 વર્ષ ઉપર તો બધા છીએ જ લગભગ. સ્ટુડન્ટ્સને હમણાં ન ગણીએ આપણે. હા, 40 વર્ષ ઉપર કેટલા છે? હાથ ઊંચો કરો તો. 40 વર્ષ ઉપર લગભગ આપણે બધા. 30 થી ઉપર કેટલા છે? 30 થી ઉપર બધા. 40 વાળા લઈ ગયા. 30 થી ઉપર કેટલા છે? આપણે બધા. મારો નંબર લાગી ગયો. આપણે બધા જ છીએ 30 થી ઉપરના. 30 વર્ષ ક્યાં પસાર થઈ ગયા ખબર પડી નથી. આપણને એવું લાગે છે હમણાં તો આપણે ગલીઓમાં રમતા હતા, આપણને એમ લાગે છે હમણાં તો આપણે સ્કૂલમાં જતા હતા. યાદ કરશો તરત યાદ આવી જશે. હમણાં જ ખબર નથી પડતી 30 વર્ષ ક્યાં પસાર થઈ ગયા. તો પછી સમય તો કેટલો ઝડપથી પસાર થાય છે. એક તાળી પાડો બધા મારી સાથે. સાથે બધા જ તાળી પાડો. હજી હા, હવે 3 તાળી પાડો. બસ એક તાળી પાડતા વાર ન લાગી, એમ 3 તાળી પાડતા વાર ન લાગી.
પહેલા 30 વર્ષ જતા વાર ન લાગી, એમ બીજા 30 વર્ષ, ત્રીજા 30 વર્ષ, ચોથા 30 વર્ષ હમણાં પસાર થઈ જશે. ખ્યાલ નહીં આવે જીવન ક્યાં પસાર થઈ ગયું. તો પછી જીવનના પ્રશ્નોને પસાર થતા પણ વાર નહીં લાગે. અને જીવનમાં આપણે જેને બહુ મોટી ઉપલબ્ધિઓ માનતા હોય, જેને લીધે આપણે આપણી જાતને સફળ માનતા હોઈએ, જેને લીધે આપણે આપણી જાતને મહાન માનતા હોય, જેને લીધે આપણે આપણી જાતને બહુ બુદ્ધિશાળી અને ડાયા અને આમ 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 આપણે વટ પડતા હોય, મોભાવાળા માનતા હોય, એ બધું 50 વર્ષમાં બધું જતું રહેવાનું છે. કઈ વસ્તુ આપણી સાથે રહેવાની છે, કઈ વસ્તુ એવી છે કે જે આપણને શાશ્વત ધન્યતાનો અનુભવ કરાવવાની છે, એ આ છે. બધું જતું રહેશે. એક સમય એવો આવવાનો છે જે સમયે આપણા કોઈ મિત્રો આપણી સાથે નહીં હોય, આપણા સગા સંબંધીઓ આપણી સાથે નહીં હોય, આપણી કોઈ પ્રોપર્ટી આપણી સાથે નહીં હોય, આપણું બેંક બેલેન્સ આપણી સાથે નહીં હોય, આપણા સગા સંબંધી આપણી સાથે નહીં હોય, આપણું પોતાનું શરીર આપણી સાથે નહીં હોય. એ વખતે આપણો હાથ પકડવા માટે આપણે ઈષ્ટદેવ અને આપણા ગુરુ આવીને ઉભા હશે. એ આપણી પાસે ગેરંટી છે જે દુનિયામાં બીજા કોઈ પાસે નથી. તો પછી આપણે કેમ એવું ન સમજીએ કે આ બ્રહ્માંડમાં આપણા જેવા ભાગ્યશાળી કોઈ નથી. છે આટલી મોટી વસ્તુ આપણી પાસે, પણ એને માણવાની છે, એને યાદ કરવાની છે, એને ભૂલી જવાનું નથી. આપણે શું છે, કથા સાંભળીએ છીએ કે આવી વાતો જ્યારે થાય છે ને ત્યારે થોડીક વાર માટે આપણને એમ થાય કે વાહ, બહુ મોટી વસ્તુ આપણી પાસે છે, બહુ મોટા ભાગ્ય છે આપણા કે આપણને ભગવાનના અખંડારેક સંત મળી ગયા છે, આપણું કલ્યાણ નિશ્ચિત થયું છે. થોડોક સમય માટે એવું લાગે છે, પણ પછી છે ને એ વિસરાઈ જાય છે. એ લાંબો સમયનો પાવર રહેતો નથી. એટલે શું કરવું પડે, વારંવાર એના ડોઝ લેવાની જરૂર છે. આ પ્રાપ્તિનું જ્ઞાન એટલે આ વાતને વારંવાર વાગોળવી, એને વારંવાર વિચારવી. નિષ્કળાનંદ સ્વામી કહે છે, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હારજો રે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાળજો રે. કે વારંવાર સંભાળજો કે આપણને કેટલી મોટી વસ્તુ મળી છે, એને ભૂલવા જેવી નથી. આપણે ઓફિસેથી થાકીને આવ્યા હોઈએ અને આપણે ઢગલો થઈને બેસીએ સોફાની અંદર અને એક ચાનો ઓર્ડર આપીએ અને ચા તૈયાર થતી હોય દરમિયાન આપણે બાજુમાં એક કબાટ હોય, એને આપણે ખોલીએ. એ કબાટમાંથી આપણે જે બેંકની પાસબુકો પડી હોય ને આપણી, એ બધી આપણે બહાર કાઢીએ. આપણે જે બેંકમાં મૂક્યા હોય ને બધા રૂપિયા, એ બહાર કાઢીએ અને પછી આપણે પાસબુક ખોલીએ અને આપણને સામે દેખાય કે દેના બેંક 30,000 કરોડ રૂપિયા આપણા આપણને દેખાય અને આપણે એને બાજુ મૂકીએ. પછી બાજુમાં બીજું કાઢીએ, આઈસીઆઈસીઆઈ બેંક, બરાબર છે ને, આઈસીઆઈસીઆઈ 80,000 કરોડ રૂપિયા આપણે બાજુ મૂકીએ. ત્રીજી લીધી એચડીએફસી 1,70,000 કરોડ રૂપિયા. નાની વાત શું કામ કરી, ગુણાતીતાનંદ સ્વામી બધી કરોડોમાં જ વાત કરી છે. હવે કલ્પના તો કરો થોડીક વાર માટે આ વાત સાચી છે, સમજો તમે, આ વાત સાચી જ છે. ચા પીધા વગર પણ કેફ ચડી જાય કે નહીં એ વખતે. આ જોઈને પૈસા ક્યાં પડ્યા છે, બેંકમાં પડ્યા છે. એને આપણે આંખથી જોઈ શકતા નથી, એને આપણે હાથથી સ્પર્શી શકતા નથી, પણ આપણી પાસે આટલું છે, આ આપણી માલિકીનું છે. એવું આપણને જ્યારે મનાય છે ત્યારે આપણને કેટલો આનંદ આવે છે. અને દિવસમાં 5 વખત સંભાળે છે ને તો 5 વખત આનંદ આવે છે. જેટલી વખત સંભાળે એટલી વખતે આપણને આનંદ આપે છે. પ્રાપ્તિનો વિચાર શું છે, વારંવાર આપણું બેંક બેલેન્સ સંભાળવું કે અક્ષરધામ આપણા બાપનું છે. આ કલ્યાણ આપણને આપણા માટે નિશ્ચિત થયેલું છે. આપણે કોના ખોળામાં બેઠા છીએ એવો વિચાર દિવસમાં 2-3 વખત તો કરીએ. એ સિવાય જેટલું કરીએ છીએ અને ફરી યાદ કરીએ એ બધો તેલ પળીનો ધંધો છે. આ પારસમણી છે. એ સિવાય આપણે જેટલું કઈ આનંદ મેળવવા માટે જ કરીએ છીએ ને, આપણે અલ્ટિમેટલી જોઈએ છે શું, આનંદ. પણ એ બધું તેલ પળીના ધંધા જેવું છે. આ પ્યોર આનંદ છે, જેમાં કોઈ ભેળસેળ નથી, એની અંદર કોઈ માયાનો ભાવ નથી, એની અંદર અહંકારે નથી. અહંકાર જતો રહેશે. પ્રાપ્તિનું જ્ઞાન તો એવું છે, આપણો અહંકાર ઓગળી જશે અને મજા આવશે. લોકોને માનનો આનંદ આવતો હોય છે, એવો આનંદ નથી. આ મને કોણ મળ્યા છે એનો જ આનંદ છે. એનાથી ધન્યતાને આપણે અનુભવવાની છે. તો દિવસમાં 2 કે 3 વખત આપણે આપણા બેંક બેલેન્સને યાદ કરીએ ને, એ પ્રાપ્તિના આનંદના માર્ગે ચાલવાનો પ્રયાસ છે. તો એ આપણે શીખવા માટેનો પ્રયત્ન હવેથી કરવાનો છે. તો ફરીથી આપણે યાદ કરીએ, પ્રાપ્તિનું જ્ઞાન એટલે ભગવાનનો આનંદ, અને એના માર્ગે ચાલવા માટેના 3 સ્ટેપ્સ આપણને જે આપણા શાસ્ત્રોમાંથી શીખવા મળે છે. પહેલું છે વિચાર, બીજો છે વિશ્વાસ, ત્રીજો છે વિચાર. પહેલો વિચાર એટલે આપણા ગુરુના જીવનનો વિચાર, એમની પ્યોરિટીનો વિચાર.
બીજો વિચાર એટલે બીજો વિશ્વાસ એટલે કે એમણે આપણને ભગવાન મળ્યા છે એ વાત જે સમજાવી છે, એનો મહિમા સમજાવ્યો છે, એનો વિચાર. અને ત્રીજો સ્ટેપ, ત્રીજો વિચાર છે એ છે કે આ વાત જો સાચી હોય તો હું કેટલો બધો ભાગ્યશાળી છું, એ સુખને ભોગવવાનો, એને માણવાનો વિચાર. તો આ માર્ગ પર આપણે ચાલી શકીએ અને આવો સાચો આનંદ આપણે ભોગવી શકીએ એવી આપણે આપણા ઈષ્ટદેવ અને ગુરુના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની